टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે એકદમ તેજીના મૂડમાં છે. જેવા સીઝ ફાયરના સમાચાર આવ્યા, અમેરિકા તરફથી ટ્રેડ ડીલના ચીન સાથેના સમાચાર આવ્યા, તેજીનું અમેઝિંગ એક્શન જે છે તે ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ જો વાત કરીએ તો રિસેન્ટ પાસ્ટમાં આટલો મોટો ઉછાળો છેલ્લે ક્યારે જોયો તો એ સવાલ બને, કારણ કે 0.4% તેજી નિફ્ટીમાં છે, 3.25% તેજી જે છે તે બેંક નિફ્ટીમાં છે. મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ, સ્મોલ કેપ તો 4%થી વધુની તેજી બતાવે છે, મિડ કેપ 4%થી વધુની તેજી બતાવે છે, જે બતાવે છે ભારતીય માર્કેટ્સમાં કોન્ફિડન્સ કેટલો વધ્યો છે અને તેના કારણે આટલું સરસ એક્શન તમને જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ આવો ચર્ચા કરીએ. આજે પહેલાં તો ચાર્ટ્સ પર સમજી લઈએ. જે આટલી મોટી સ્વિંગ આવી છે, આટલો મોટો મૂવ આવ્યો છે, તે જોતા આગળની પરિસ્થિતિ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો ખાસ સૌથી પહેલાં તો કે જે પ્રકારે ચાર્ટના ફોર્મેશન્સ બની રહ્યા છે અને આટલી મોટી તેજી આપણે જોયેલી છે, સવારના જે ચર્ચા કરી હતી આપણે, લેવલ્સની વાત કરી હતી, તેના ઉપર ફાઇનલી જે બંધ છે તે પણ મળતું જોવા મળશે. તો હવે આગળ શું તે પણ ચાર્ટ્સ પર આપણે દર્શક મિત્રોને સમજાવી દઈએ. જી બિલકુલ યસ. હવે આપણે વાત કરીએ જો ચાર્ટમાં, તો સવારના લેવલ તો આપણે અચીવ થયા છે, પરંતુ છેલ્લા અઠવાડિયા કે 1-2 અઠવાડિયાથી આપણે જે લેવલ નોટ ટુ નોટ આપણે જે દર્શકોનો કહી રહ્યા હતા એ અચીવ થયા છે. જ્યાં આપણે સપોર્ટ કીધો હતો ત્યાંથી સપોર્ટ મળ્યો છે, અને જે લેવલ કીધું હતું કે આને પાર સારી તેજી જોવા મળશે, આ લેવલ આવશે, એ દરેક લેવલ આપણને આવતું જોવા મળ્યું છે. આપણે ઓલરેડી પહેલાં પણ ચાર્ટ ઉપર લાઈનો ડ્રો કરેલી છે, એ આપણે અહીંથી સબૂતી પ્રમાણે આપણે એ પણ બતાવીશું. સૌથી પહેલાં આપણે જોઈએ નિફ્ટીમાં. નિફ્ટીમાં આપણે નજર કરીશું તો ડેઇલી પોઝિશન, એમાં આપણે ઓલરેડી વાત કરી હતી કે આ એક જે ઓલરેડી ઇનસાઇડ બાર પેટર્ન બની હતી, એનું ઓવરઓલ આપણને અહીંથી લેવલ હતું ઉપરની તરફ હતું 24,365. આ આપણા માટે લેવલ છે 24,365, રાઈટ. કીધું હતું કે જો 24,365 ઉપર મજબૂતી સાથે આપણે અહીંથી ક્લોઝ થઈશું અને અહીંયાથી સારી એવી તેજી આપણને 500 પોઈન્ટની જોવા મળી શકે. એ લેવલ તમારા માટે હશે આ બ્લેક લાઇન, ઓલરેડી આપણે ડ્રો કરી હતી, અને હતું લેવલ 24,865. અને અત્યારનો તમે હાઈ નજર કરશો તો તમારા માટે છે 24,930. એટલે કે તમે એક દિવસમાં આની ઉપર તમે ગયા બી ખરી, અને તમે સારી એવી મજબૂતી સાથે એ લેવલ પણ તમે એક દિવસમાં માત્ર અચીવ કર્યા છે. એટલે કે 24,865 જે લેવલ આપણે વાત કરી હતી એ આવી ગયા. હવે ક્વેશ્ચન થાય કે હવે આગળ શું? સિમ્પલ છે કે 24,865 કે જો એની ઉપર ક્લોઝિંગ આવે તો વેલ એન્ડ ગુડ, જો એની નીચે પણ આવે તો પણ વ્યૂ હાલ પોઝિટિવ જ રહેશે. હવે નીચે તમારા માટે જે સપોર્ટ છે એ ઘણો દૂર થઈ જશે, અને જે મેઇન સપોર્ટ એ તમારા માટે હવે આવી જશે 24,365, જે ઓલરેડી આ વાત કરી. એટલે હવે આને જ આપણે સપોર્ટ તરીકે લઈશું, અને ઉપર હવે લેવલ કયા આપણને જોવા મળી શકે છે, તો તમારા માટે સૌથી વધારે પહેલું લેવલ જો આવશે તે આવશે 25,235. 25,235 એ લેવલ છે કે જ્યાંથી તમે જોશો આ ચાર્ટ થોડો આપણે આગળ છે, આગળ તમે નજર કરશો તો આની ઉપર જે અવરોધ જે તમે 2 વખત વીકલી કેન્ડલમાં તમને અવરોધ આવે તો એ તમને વીકલી કેન્ડલમાં બતાવીશ. પરંતુ ઓવરઓલ આપણે વાત કરી 24,365 જેને સપોર્ટ તરીકે જોઈશું, અને ઉપરની તરફ આપણે જોઈશું કે આપણને 25,235 આવતા જોવા મળી શકે. આવું વીકલી ચાર્ટ લઈને ડાયરેક્ટ એમાં જ આપણે વાત કરીએ તો વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો અહીંથી નજર કરો, આ લેવલ આપણે આવી ગયો, રાઈટ. હવે આપણે આ લેવલ આવશે, એ તમારે અહીંયા નજર કરો, 2 વખત તમને અહીંયા અવરોધ આવ્યો હતો અને અહીં રિજેક્શન તમને આવ્યું હતું, એટલે એ લેવલ તમને ફરીથી આવશે જે આપણે વાત કરી 25,235. અને એની ઉપર તમે માની લો કે અહીંયા સસ્ટેન થઈ જાઓ છો તો તમારા નજર કરો તો અહીંયા કોઈ જગ્યાએ તમને અવરોધ નહીં આવે, અને ડાયરેક્ટ તમારા માટે લેવલ આવશે જે ઓલ ટાઈમ હાઈ હતા એની નજીક, એટલે કે 26,135. આ લેવલ તમને આવતા જોવા મળી શકે, એટલે કે 25,236 કે જેની ઉપર હવે આપણને લેવલ ક્લોઝિંગ જોઈશે, અને એ ક્લોઝિંગ આવશે તો બીજી 26,135, એટલે કે 900 પોઈન્ટની તેજી આપણને જોવા મળી શકે છે. અને જેમ બેંક નિફ્ટી સતત નવા રેકોર્ડ હાઈ બનાવે છે, એમ આપણને નિફ્ટી પણ એ ચેસ કરતું જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ હવે પોઝિટિવ થઈ ગયો છે, કારણ કે તમે નજર પણ કરશો તો ઓલમોસ્ટ 20 રિકવરી તમને અહીંયાથી માર્કેટમાં હાલ જોવા મળી રહી છે. એટલે એ સંદર્ભમાં તમે જોશો તો તમારા માટે પહેલાં 25,235 અને એ બાદ તમારા માટે 26,135 આ લેવલ છે કે જે આવતા જોવા મળી શકે છે. આવો 15 મિનિટ લઈને 15 મિનિટમાં આજે સેટઅપ એટલું ઇન્ટરેસ્ટિંગ હતું ને કે તમે નજર કરો, જો 2 વખત તમને ફ્લેગ અહીંથી બ્રેકઆઉટ આવ્યા અને એનું તમને અહીં આવ્યું. સૌથી પહેલાં આ તમે નજર કરો તો ફ્લેગ પેટર્નમાં તમને અહીંયાથી આ ફ્લેગ પેટર્ન બની અને એનું અહીંયાથી તમને બ્રેકઆઉટ આવ્યું, રાઈટ. બીજી વખત તમે નજર કરો, ફરીથી ફ્લેગ
પેટર્ન બની અને એનું અહીંથી તમને બ્રેકઆઉટ આવ્યું, એટલે કે સારી એવી તેજી આજે તમને માર્કેટે સ્પોન્સર કરી છે. જે રીતનું તમને ઇન્ડિકેશન તમને બન્યા કે ત્યાં તમને થોડો કોન્ફિડન્સ આવ્યો. બીજું તમે નજર કરશો તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એક પણ વખત તમે જો નજર કરશો તો માર્કેટે એને ટચ પણ નથી કર્યું. ક્લોઝ કરવાની નીચેની વાત દૂર છે, પરંતુ એક પણ વખત માર્કેટે એને ટચ પણ નથી કર્યું. એટલે સારી એવી તેજી તમને આજે માર્કેટમાં જોવા મળી છે. એ જ કહી રહ્યું છે કે માર્કેટમાં હવે તેજીનું આપણને કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. વાત થઈ ગઈ નીચેની તરફ, ઓલરેડી આ સપોર્ટ છે કે જેને ખાસ કરીને ધ્યાન રાખીશું 24,365, કારણ કે ત્યાં વારંવાર નજર કરો માર્કેટે સપોર્ટ લીધો છે. એટલે કોઈ કારણસર જો અહીંયાથી કોઈ નેગેટિવ ન્યૂઝ પણ આવે તો ઓલરેડી અહીંયા તમને સપોર્ટ મળશે જ. પરંતુ હાલ ચાન્સીસ હવે એટલા નથી દેખાઈ રહ્યા કે તમને 24,500નું લેવલ તૂટે. શા માટે 24,500 લેવલ નહીં તૂટે તો આવો ઓઆઈ ડેટા લઈને આવો. તમે ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરશો તો અહીંયાથી તમને ખ્યાલ આવશે કે 24,500 કે જ્યાં તમારા માટે હવે થઈ ગયા છે ઓલમોસ્ટ 90 લાખ પુટ રાઇટર્સ તમારા માટે અહીંયા આવી ગયા છે, જે મજબૂત સપોર્ટ આપશે. એની તમે પહેલાં આવો તો 24,600 જ્યાં તમને સારો એવો સપોર્ટ મળવાનો છે. 24,700માં નજર કરશો ત્યાં પણ તમને સપોર્ટ મળશે, ત્યાં પણ આજે નવા આવ્યા. અને 24,800 એક ટાઈમે તમે જોશો ને તો 24,800 ઉપર માત્ર 1 લાખ પુટ રાઇટર્સ હતા અને 45 લાખ કોલ રાઇટર્સ હતા. એની સામે હવે તમે જોશો તો 45 ના 48 લાખ કોલ રાઇડર્સ છે અને અહીંયા તમે 1 લાખની સામે તમે જોશો 45 લાખ તમને પુટ રાઇડર્સ આવી ગયા. એટલે કે સારો એવો આજે ઇમ્પ્રુવમેન્ટ આપણને 24,800 ઉપર જોવા મળે. એ જ કારણથી તમે અત્યારે આવી ગયા છો 24,900 ઉપર. હવે તમારા માટે અવરોધ છે જો ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે તો એ છે 25,000, કે જ્યાં તમારા માટે નજર કરશો તો ઓલમોસ્ટ 60 થી 65 લાખ કોલ રાઇડર્સ જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ પણ કારણોસર તમે 24,900 ઉપર અત્યારે હાલ તમે કારોબાર કરી રહ્યા છો ડે હાઈ ઉપર. આ લેવલ તમારે ક્રોસ કાઉન્ટ રહેશે 25,000નું. એ લેવલ ક્રોસ કર્યું તો આપણે વાત કરી 25,235 આ લેવલ આપણને અહીંથી જોવા મળી શકે છે. અને ઇવન તમે અત્યારે પણ નજર કરો તો ફરીથી ડે હાઈ તમે માર્કેટ જ્યારે ક્લોઝ થવા જઈ રહ્યા છો દિવસ દરમિયાન તો તમે તેજી બતાવી, અત્યારે પણ નવી તેજી સાથે 24,940ના લેવલ તમને અત્યારે હાલ નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. આવો હવે બેંક નિફ્ટી ઉપર નજર કરીએ. બેંક નિફ્ટી આપણે સારી વસ્તુ એ છે કે તમે જે ક્યાંક ને ક્યાંક કમજોરીના સમય અહીંયા જે રેન્જ હતી એની અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ આજે સીઝફાયરના સમાચાર આવ્યા અને ફરીથી તમે એક પોઝિટિવ ટ્રેન્ડમાં આવે છે. કઈ રીતે તો તમે ડેઇલી અને વીકલી બંને ચાર્ટ ઉપર આપણે નજર કરીએ. સૌથી પહેલાં તમે આ ડેઇલી ચાર્ટ ઉપર નજર કરો તો તમને વન વે તમે નજર કરશો તો અહીંયાથી તમારે લોઅર હાઈ અને લોઅર લો તમને બનતા જોવા મળે છે. હવે એ જે ટ્રેન્ડ હતો એને તમે ફાઇનલી બ્રેક કર્યો, રાઈટ. અને તમે અત્યારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એક્ઝેક્ટ એની ઉપર તમે સપોર્ટ લીધો 54,555, જ્યાં તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. અને આજનું તમે નજર કરશો તો આજનો લો પણ 54,558, એટલે એક્ઝેક્ટ તમને 10 EMA થી સપોર્ટ મળ્યો છે. હવે આગળ તમે નજર કરશો તો આ જે લેવલ તમારા માટે છે એને આપણે ક્રોસ કરવાનું રહેશે. એ ક્રોસ એટલા માટે કરવાનું રહેશે કારણ કે નજર કરો 1 વખત 2 વખત 3 વખત 4 વખત ઓલમોસ્ટ આ 4 થી 5 દિવસ હતા કે અહીંયાથી બેંક નિફ્ટીમાં આપણને 54,585 એટેમ્પ કર્યું, પરંતુ એની ઉપર ક્લોઝ નહોતું આવતું. એટલે એ કારણથી આપણે જો કોઈ પણ કારણથી એક વખત જો તમને ક્લોઝ આવે તો આ જે નવા રેકોર્ડ આવી છે એને તમે આરામથી વટાવી દેશો અને ફરીથી તમને 57,000 અને 58,000 લેવલ જોવા મળી શકે છે. હવે મેં તમને ઓલરેડી હમણાં 1 મિનિટ પહેલાં મેન્શન કર્યું કે તમે કમજોરીના રેન્જમાં જતા હતા એની બહાર આવ્યા. શા માટે? આવો વીકલી ચાર્ટ લઈને. વીકલી ચાર્ટ તમે નજર કરશો તો વીકલી ચાર્ટમાં તમે નજર કરો ઓલરેડી આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી લાસ્ટ વીક કે આ જે તમારા માટે ઇનસાઇડ બાર પેટર્ન બની હતી એનું બ્રેકડાઉન આવ્યું હતું, પરંતુ એ બ્રેકડાઉન મેં તમને એ પણ કીધું હતું કન્ફર્મેશનની રાહ જોઈશું. કન્ફર્મેશન માટે આપણે શું કરીશું, આ જે વીકલી કેન્ડલ છે એનો જે લો છે, લો તમારા માટે જો 53,515, જો 53,515ની નીચે તમે આજે ઓપન થાવ છો કે એક પણ વખત નીચે જાઓ એ બાદ જ આપણે અહીંથી મંદી માટે વિચારીશું. પરંતુ આજે થયું સારી વસ્તુ કે તમે ત્યાં નીચે આવવાની તો વસ્તુ દૂર છે, તમે જે ઓલરેડી જે લાસ્ટ વીકનો જે હાઈ હતો એને તમે ઉપરથી ક્રોસ કરી દીધો. નજર કરી નીચેના લેવલને ક્રોસ કરવાની જગ્યાએ તમે ઉપરના લેવલને ક્રોસ કર્યું છે, જે પોઝિટિવ ટ્રેન્ડ ફરીથી આપણને અહીંથી બેંક નિફ્ટીમાં અહીંથી સિગ્નલ આપી રહ્યું છે, જે સારી વસ્તુ છે. સપોર્ટ તરીકે સ્વાભાવિક છે કે આ જે લેવલ તમારા માટે છે 55,130, કે એની અત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અત્યારે 55,400 ઉપર છો, એટલે કે લાસ્ટ તમે આ જે કેન્ડલ એને તમે ખાસ કરીને ધ્યાન રાખશો. અને એની નીચે તમારા માટે છે 53,515, જેને આપણે ફોકસ કરીશું, જે ઇનસાઇડ બારનો આપણે અહીંથી બોટમ જોવા મળી રહ્યું છે. એટલે કે જ્યાં સુધી તમે આ લેવલ ના ક્રોસ કરો 56,090, ત્યાં સુધી આ લેવલ આપણે વોચ કરવાનું રહેશે 53,515, કે એની નીચે આપણને અહીંયાથી ક્લોઝિંગ નથી જોઈતું. વીકલી ચાર્ટમાં હા એ ક્લોઝિંગ આવે તો વધારે પેઇન જોવા મળી શકે, પરંતુ એઝ ઓફ નાવ ટ્રેન્ડ હવે આપણને અહીંયાથી સારો પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટી, જેની ઉપર ફોકસ કરીશું. 15 મિનિટ લઈને આવો. 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં તમે નજર કરશો તો આજે નિફ્ટીમાં તમને સારી વન વે તેજી જોવા મળે, પરંતુ બેંક નિફ્ટીમાં શું થયું કે દિવસ દરમિયાન તમે નજર કરશો ને શરૂઆતના 2 કલાકમાં જે તેજી આવી પછી તેજી થોડીક ઠંડી પડી ગઈ. નજર કરો અહીંયા તમને એક
કન્સોલિડેશન જોવા મળ્યું. નિફ્ટીમાં શું જોવા મળ્યું? તમને તેજી આવી, કન્સોલિડેશન કર્યું, ફરીથી નવી તેજી આવી, કન્સોલિડેશન કર્યું, અને ફરીથી નવી તેજી આવી. પરંતુ અહીંયા તમે નજર કરશો તો એક તેજી આવ્યા બાદ એક કન્સોલિડેશન પીરિયડ જોવા મળ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આજે આપણે વાત કરી 55,500ની આજુબાજુનું લેવલ છે, ત્યાં થોડુંક હર્ડલ નિફ્ટી બેંક નિફ્ટી લઈ રહ્યું છે. એટલા માટે હું કહું છું કે 55,585 આ લેવલ મહત્વનું છે કે એને ક્રોસ આપણે કરવું પડશે, ચાહે 15 મિનિટ હોય, ચાહે 1 મિનિટ હોય, કે ચાહે વીકલી ચાર્ટ હોય. ત્રણેયમાં આપણે 55,585 એ મહત્વનું લેવલ છે કે જો તમારે નવી તેજી કરવી હશે તો એ લેવલને ક્રોસ કરવાનું રહેશે. અને નીચેની તરફ આપણે વાત કરીએ તો 54,667 અને આપણે 55,130 જે ઓલરેડી વાત કરી એ સપોર્ટ છે કે જેને આપણે ફોકસ કરીશું એઝ અ સપોર્ટ તરીકે. આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. ઓવાઈ ડેટા તમે નજર કરશો તો ત્યાં પણ તમને સારું આજે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સનું આજે બિલ્ડ ઓન થતું જોવા મળ્યું છે. 55,000 ઉપર નજર કરો તો આજે સૌથી વધારે સારો એવો સપોર્ટ તમને આવતો જોવા મળે. 20 લાખ પોઝિશન આજે તમે જોવા મળી રહી છે. નજર કરો તમને પુટ રાઇટર્સ તો માત્ર 10 લાખ એટલે કે એનાથી અડધી જોવા મળી રહી છે. આગળ તમે કરશો નજર તો 54,500 કે જ્યાંથી ઓલરેડી સપોર્ટ લઈને આજે આવ્યું આગળ 55,500 જે મેઇન અવરોધ આપણે બની રહ્યો છે ત્યાં 10 લાખ કોલ રાઇડર્સ છે. એટલે આ લેવલ આપણે ક્રોસ કરવાનું રહેશે અને એની આગળ તમારા માટે 56,000 અને સ્વાભાવિક છે કે આ લેવલ મેઇન અત્યારે એઝ ઓફ નાઉ ફોકસ કરીશું અને એ છે 55,500 કે જેને આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. અહીંયાથી જો તમારે નવી તેજી કરવી હોય તો આવો ઓવાઈ ચેન્જ લઈને ઓવાઈ ચેન્જ ઉપર નજર કરીશું તો આપણે અહીંયાથી ઓવાઈ ચેન્જમાં નજર કરો. આજે કોઈ જગ્યાએ એવો કોઈ કોન્ફિડન્સ કોલ રાઇડર્સ કે પુટ રાઇડર્સનો નહીં આવે. સૌથી મેઇન આવે છે તે છે 55,000. એટલા માટે જ 55,100 જે ઓલરેડી મેં વાત કરી લેવલ એટલે 55,000થી 55,100 આ એક રેન્જ છે કે જે મેઇન સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરતું જોવા મળશે. અને જો 55,000 તૂટે તો 54,500 એક લાસ્ટ સપોર્ટ રહેશે. આ બે લેવલ છે કે જેવો બેંક નિફ્ટીમાં ના તૂટવા જોઈએ. જ્યાં સુધી આ સચ હોય ત્યાં સુધી અહીંયા મંદી કરવાનો વિચાર હવે આપણે બેંક નિફ્ટીમાં પણ ના કરવો જોઈએ. દરેક ઘટાડે આપણને આ લેવલ આવશે તો આપણને ક્યાંક ને ક્યાંક ખરીદીના મોકા આપણને જોવા મળશે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ આપણે સમજવાનો ટ્રાય કર્યો, ચાહે નિફ્ટી હોય કે ચાહે બેંક નિફ્ટી હોય, બંનેમાં હાલ વ્યૂ પોઝિટિવ છે. નિફ્ટી તમે જોશો તો આજે દિવસ દરમિયાન તેજી બાદ હજુ પણ ડે હાઈ ઉપર કારોબાર કર્યો છે. બેંક નિફ્ટી 55,500ને પાર કરવાની કોશિશમાં જરૂરથી છે. એક વખત જો એને પાર કરી દે એ બાદ એમાં પણ આપણને જે રીતે નિફ્ટીમાં સ્પીડથી તેજી જોવા મળે એ જ રીતે આપણે બેંક નિફ્ટીમાં પણ તેજીની ફરીથી વાપસી સ્પીડમાં જોવા મળશે. એટલા માટે જ નીચેની તરફ આપણે વાત કરીએ કે આપણે નિફ્ટીમાં કે 24,800 જે મેઇન સપોર્ટ રહેશે અને મહત્વનો જો પોઝિશનની સપોર્ટની વાત કરું તો 24,500 તો રહેવાનો જ છે. અને બેંક નિફ્ટી 54,100નો એક લેવલ છે કે જેને હાલ આપણે સપોર્ટ તરીકે પ્લે કરીશું. યસ ઓકે, તો આ સંકેતો પર નજર રાખીએ. યોમિક આભાર. પછી શોમાં ફરી એકવાર આપણે સાથે આગળ ચર્ચા કરાઈ. તો અત્યારે ફિલહાલ દર્શક મિત્રો જુઓ છો માર્કેટ સતત નવા ડેઝ હાઈ બનાવી રહ્યું છે અને ઇનફેક્ટ 25,000ને અટેમ્પ્ટ કરવાની પૂરી કોશિશ આજે ને આજે જ માર્કેટની છે. છેલ્લી 1 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે અને 6 મિનિટની અંદર પણ અત્યારે ફિલહાલ પૂરી કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. 24,944ના ઇન્ટ્રાડે હાઈઝ તમને બનતા જોવા મળી રહ્યા છે. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ ફરી એકવાર માર્કેટ રિલેટેડ અમારી રજૂઆત યથાવત રાખ્યા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સરસ તેજીમાં છે. સેક્ટર સ્પેસિફિક જરા સમજીએ તો આજનો હીરો ઓફ ધ ડે જે સવારે આપણે વાત કરી હતી આઈટી. ફાઇનલી આઈટીમાં તેજી 6.5%ની જોરદાર તેજી તમને જોવા મળી રહી છે અને અમેઝિંગ એક્શન આઈટીમાં જોવા મળ્યું. આઈટી રિલેટેડ બધા જ સ્ટોક્સમાં તમે જોવા જાઓ તો આજે સારી તેજી જોવા મળી છે. ચાહે તે લાર્જ કેપ હોય, મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય, બધા આઈટી સ્ટોક્સમાં જોરદાર ખરીદદારી જોવા મળી. ડેટામેટિક્સ તમે જુઓ 15%, ક્વેસ્ટ કોપ 9%, L&T ટેકનોલોજી સર્વિસીસ 9.5%, ઓરેકલ, persistent સિસ્ટમ, હેક્ઝાવેર. જો લાર્જ કેપમાં આપણે જોવા જઈએ તો ઇન્ફોસિસ 7.5% ચાલ્યો છે. ત્યારબાદ વિપ્રો 7.5% ચાલ્યો છે. HCL ટેક 7.5% ચાલ્યો છે. એટલે બધા બ્લેન્કેટ બાઇંગ અને જેને કહેવાય ને બાસ્કેટ બાઇંગ એ પ્રકારની સ્થિતિ આઈટી સ્ટોક્સમાં આજે જોવા મળી. એટલે સેક્ટર સ્પેસિફિક સૌથી સરસ પરફોર્મન્સ જે છે તે આઈટીમાં જોવા મળ્યું. ત્યારબાદ તમે જોવા જાઓ તો મેટલની અંદર પણ જોવા જાઓ આયરન અને સ્ટીલના સ્ટોક્સ બહુ જ સરસ ચાલ્યા. કલ્યાણી સ્ટીલ 9% આસપાસ, સેઇલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અહીંયા પણ 9.5% આસપાસની તેજી જોવા મળી. જિંદલ 100 બહુ જ સરસ તેજી. NMDC સ્ટીલ, આ સિવાય તમે જોવા જાઓ ટાટા સ્ટીલની અંદર 6.5%. નિફ્ટીના કોઈ સ્ટોકમાં આટલી મોટી તેજી જોવા મળે એટલે ચીનના જે ટ્રેડ ડીલની પોઝિટિવિટીના સમાચારો અમુક આવ્યા છે તેની સીધી અસર અહીંયા આવી એટલે મેટલ સ્ટોક્સમાં પણ સરસ એક્શન જોવા મળ્યું. આવો કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. અમેઝિંગ એક્શન, માર્કેટ્સ ઓલમોસ્ટ ક્લોઝ થવામાં છે. પહેલાં તો ક્વિકલી માર્કેટ્સ પર કમેન્ટ્રી તમારી લઈ લઈએ સર.
જરૂરથી જે રીતે માર્કેટના સેન્ટિમેન્ટ છે એ રીતે તો બંને જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સેન્ટિમેન્ટ છે એ થોડું ભારતીય માર્કેટ માટે સારા રહ્યા અને પર્ટિક્યુલર જે ડોમેસ્ટિક સેન્ટિમેન્ટ છે એમાં જે સારી વસ્તુ તો આપણને ખ્યાલ જ છે કે આટલી મોટી જે ડીજીએમઓ તરફથી મીટિંગ થવાની આશા અને જે પર્ટિક્યુલર જે તણાવના હિસાબે આપણે થોડું ફેસ કરી રહ્યા હતા અંડર પરફોર્મન્સ ગ્લોબલ માર્કેટ સામે તો એ પણ આજે દૂર થવા જઈ રહ્યું છે. સાથે જે ઇન્ટરનેશનલ ફેક્ટરે જે ફોલોઅપ બાઇંગ આવ્યું હતું ભારતીય માર્કેટમાં એમાં ઇન્ટરનેશનલ ફેક્ટરનો ઘણો મોટો રોલ હતો. પર્ટિક્યુલર જે યુએસ અને ચાઇના વચ્ચે ટ્રેડ ટેરિફની ડીલ થઈ અને ડીલ પણ એવું નથી, ડીલ પણ એવું છે કે બહુ મોટી પોઝિટિવ સરપ્રાઇઝ છે. માર્કેટને પહેલા લાગી રહ્યું હતું કે 55 થી 60% ટેરિફના વચ્ચે આ ડીલ સાઇન કરીશું, બટ એના કરતા બહુ સારી અને પ્રભાવી ડીલ એમને સાઇન કરી. ચાઇનાએ 10% અને યુએસ 30% નવા ટેરિફ રેટ નક્કી કર્યા. તો મારા હિસાબે આ ઘણી સારી ડીલ ગણી શકાય અને જે ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને જે જીડીપીના ડીગ્રોથની જે મોટું ફેક્ટર હતું આ ટેરિફ એ પણ હવે દેખાય. આજે બધા ફ્રન્ટથી ન્યૂઝ પોઝિટિવ આવી રહ્યા છે અને એના હિસાબે મીન્સ કે આમ જોઈએ તો પેલું છે બહુ ગળું ખાઈને ડાયાબિટીસ થાય એવો આજે દિવસ છે. બધા ફ્રન્ટથી આજે માર્કેટને સપોર્ટ મળ્યો છે. 2021 પછીની સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી આજે માર્કેટ બતાવી રહ્યું છે. જી બિલકુલ. તો આપણને સૌથી વધારે ઇન્ટ્રાડે તેજી આજના દિવસે આપણને જોવા મળી છે, પરંતુ સર હવે માર્કેટ બંધ થવાનું માત્ર 2 થી 3 મિનિટ બાકી છે. તો એની પહેલાં તમારા પીક જાણી લઈએ કે આવા જ્યારે તેજીવાળા વંટોળમાં હવે કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ સર? તમે એક વર્ડ સારો યુઝ કરો, વંટોળ. ડેફિનેટલી આ વંટોળ છે, આમાં ફસાવાની પણ ચીજ રહે કારણ કે માર્કેટ એટલું બધું પોઝિટિવ ડિસ્કાઉન્ટ કર્યું છે તો એના હિસાબે થોડું સ્ટોપ લોસ અને રિસ્ક મેનેજમેન્ટ કરીને રેકમેન્ડેશન ઉપર ફોલો કરવું જોઈએ. પહેલું રેકમેન્ડેશન સિગ્નેચર રહેશે કોફોર્ડ્સની હવે સબસિડરી કંપની જઈ રહી છે. અહીંયા ખરીદારી કરવી છે. 1580 ટાર્ગેટ, 1500 સ્ટોપ લોસથી પહેલી રેકમેન્ડેશન આ રહેશે કારણ કે આમે આઈટી સેક્ટર થોડું પોઝિટિવ રહેવું લાગી રહ્યું છે. સેકન્ડ પોલિસી બજાર રહેશે. અહીંયા પણ 1760ના ટાર્ગેટ માટે 1660ના સ્ટોપ લોસથી ખરીદારી કરવી જોઈએ. અને ત્રીજી રેકમેન્ડેશન સોના કોમ્સ રહેશે. જે રીતે આજે પરફોર્મન્સ જોવા મળ્યું છે ઓટો ટ્રાન્સલરીનું, મારા હિસાબે અહીંયા પણ એક સપોર્ટ તમને દેખાશે. ખરીદી કરો. ટાર્ગેટ 535, સ્ટોપ લોસ વુડ બી 505. ઓકે, સોના કોમ તમે ધ્યાન પર રાખો. આ સિવાય બધા જ રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી કોફોર્જ પણ છે, પોલિસી બાજાર પણ છે. બધા જ રેકમેન્ડેશન્સ તમારા ટીવી સ્ક્રીન પર નજર રાખવાની રહેશે. માર્કેટ્સ ઓલમોસ્ટ બંધ થવામાં છે. ફટાફટ એક વિરામનો પણ સમય દેવો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝ અને ત્યારબાદના વિશ્લેષણ પર નજર કરીશું. બ્રેક તરફ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અમેઝિંગ તેજી બતાવી રહ્યા છે. ઓલમોસ્ટ ક્લોઝિંગ તરફ છીએ. આવો ફટાફટ તમને નજર કરાવી દઈએ. પહેલાં તો આજના ક્લોઝ પર સેક્ટર્સ જે ચાલ્યા છે, આઈટી, રિયલ એસ્ટેટ, મેટલ, આ બધા જ સેક્ટર્સમાં અમેઝિંગ તેજી તમને બનતી જોવા મળી છે. ત્યારબાદ તમે જોવા જાઓ, આજે ફાર્મા સ્ટોક્સ નર્વસ જરૂર હતા પણ તેમ છતાં પણ એક સમયે અહીંયા લીલા નિશાનના સંકેત સાથે જ ક્લોઝ થતું તમને જોવા મળી રહ્યું છે. એફએમસીજી જેવું ડિફેન્સિવ એફએમસીજી પણ 2% જો ચાલતું હોય તો આનો મતલબ એ થયો કે ભારતમાં બ્લેન્કેટ બાઇંગ આજે થયું છે. કોઈ પણ શેર કે સેક્ટર તમે જોઈ લો તો મોટા ભાગે ત્યાં ખરીદદારી જ જોવા મળી છે, જે એવું બતાવે છે કે અચાનક જ માઇન્ડસેટમાં શિફ્ટ થયું છે ભારતીય શેર બજાર માટે, ભારતીય અર્થતંત્ર માટે. એક પર્સ્પેક્ટિવ જે હતું તે પર્સ્પેક્ટિવમાં જો ચેન્જ થાય ને તો જ આટલું મોટું બાઇંગ આવે, નહીં તો ના આવે. એટલે આટલો મોટો ચેન્જ પહેલાં તો જે થયો છે એ તમે સમજો. આઈટી 6.5% ઉપર, રિયલ એસ્ટેટ 6% ઉપર, મેટલ સ્ટોક્સ 5.5-6%ની તેજી, સર્વિસ સેક્ટર 4.25%, એનર્જી 4.25% તેજી, મિડ કેપ સ્મોલ કેપ 4.4%ની તેજી અહીંયા છે. ત્યારબાદ તમે જોવા જાઓ કોમોડિટીઝ સરસ એક્શન, ફિન નિફ્ટી ઓલમોસ્ટ 4%ની તેજી અહીંયા છે. પછી આવો તમે અહીંયાથી ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 4.5%ની તેજી, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ એટલે કે સરકારી કંપનીઓ 3.5% તેજી, સરકારી અને કેન્દ્ર સરકારની કંપનીઓ આ બંનેની અંદર, કન્ઝમ્પશન 3.5%, બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ તમે જુઓ 3.25% આસપાસની તેજી, સરકારી બેંક 3.25%ની તેજી, ઓટો સ્ટોક્સ 3.25% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. મીડિયા શેર 3.25%ની તેજી અહીંયા જોવા મળી છે. એટલે કોઈ સેક્ટર એવું નથી કે જે લીલા નિશાનમાં બંધ ન થયું હોય. ત્યાં સુધી
સુધી કે બધા જ સેક્ટર્સમાં ઓવરઓલ ખરીદદારી સારી જોવા મળી છે. છેલ્લે વિક્સ તમારો 18.47, છેલ્લે થોડો વિક્સ વધીને ગયો છે, નો ડાઉટ, પણ હા થોડું એ કન્સર્ન રહેશે. 24,920નો પ્રોવિઝનલ ક્લોઝ છે, એક વખત સેટલ થઈ જવા દઈએ. બેંક નિફ્ટી 55,400નો બ્રિલિયન્ટ ક્લોઝ, આ પણ ગણો તમે અહીંયાથી ખાસ. આઈટી સ્ટોક સરસ ચાલ્યા છે, પણ બેંક્સે પણ પાછળ વળીને જોયું નથી. અહીંયા પણ તેજી જે છે તે ઉપરની તરફ જ તમને જતી જોવા મળી. નિફ્ટીના ગેઇનર્સ અને લૂઝર્સ યોમિક આપણે નજર કરી લઈએ એટલે ખ્યાલ આવે, કેમ કે સેક્ટર બધા જ ચાલ્યા છે. જુઓ તમે, કોઈ એવું સેક્ટર નથી કે જે લાલ નિશાનમાં આવ્યું હોય, લીલા નિશાનમાં રહ્યા છે, પણ અમુક સ્ટોક્સ મે બી પોસિબલ છે નિફ્ટીના રહ્યા છે કે જેમાં થોડું લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો હોય. જે બિલકુલ યસ, આપણે વાત કરીએ તો 50માંથી 48 સ્ટોક છે કે જે મજબૂતી સાથે આજે ક્લોઝ થઈ રહ્યા છે. માત્ર 2 સ્ટોક છે કે જે આજે નેગેટિવ બંધ થઈ રહ્યા છે, અને બંને સ્ટોક જો વાત કરીએ, એક છે ઇન્ડસઇન્ડ બેંક અને સન ફાર્મા. આ બંને સ્ટોકમાં જે જોઈએ તો આપણને 3.5 થી 4% કમજોરી જોવા મળી છે. પરંતુ જો આજના માર્કેટની વાત કરીએ તો મજબૂતીમાં આજે આપણને અદાણી એન્ટરપ્રાઇઝ કે જેમાં 8.5% તેજી જોવા મળી, ઇન્ફોસિસ 8% તેજી ત્યાં જોવા મળી છે, શ્રીરામ ફાઇનાન્સ, ટ્રેન્ડ, વિપ્રો નજર કરો, ટાટા સ્ટીલ, જીઓ ફાઇનાન્શિયલ, એટર્નલ, એટલે કે આજે ઓલમોસ્ટ નજર કરીએ ને તો આપણને 10 થી 12 સ્ટોક તો ઇવન એવા છે કે જે 5%થી પણ વધારે તેજીમાં આપણને જોવા મળે છે. ઇવન આવું આપણને લાસ્ટ ક્યારે જોવા મળ્યું હતું, ઇવન એ પણ આપણને યાદ નથી. 52 વીક હાઈની વાત કરીએ, આજે ટોટલ 12 સ્ટોક છે કે જે આજે નવા રેકોર્ડ હાઈ, એટલે કે 52 વીક હાઈ સાથે આજે આપણને બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 6.5% તેજી, એક સમય આજે સવારે 7,000ને પાર આંકડો આપણને જોવા મળ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક 4.5% તેજી, એસટીડીએમ હેલ્થકેર 3.5% તેજી, એપીએલ અપોલો અહીંયા 3.5% તેજી. આ બધા સ્ટોક એવા છે કે જેમાં નવા 52 વીક હાઈ બન્યા છે. કોરોમંડલ ઇન્ટરનેશનલ 3.5% તેજી. ઇવન આ સ્ટોક આજે મેં સવારે બમ્પર સ્ટોકમાં પણ કીધું હતું, ત્યારે લેવલ ઓલમોસ્ટ 2350 આજુબાજુ હતું. ઓપનિંગ નજર કરીએ તો 2343, આપણે ગઈકાલનું ક્લોઝિંગ હતું 2366 આજનો લો છે. અને આપણે વાત કરીએ કે 2500ના લેવલ આપણને જોવા મળી શકે છે, એટલે કે હજુ પણ વ્યૂ આપણને આ સ્ટોકમાં પોઝિટિવ જોવા મળી શકે છે. રેડિંગ્ટન, ભારતીય એક્ઝાકોમ સાથે નજર કરો, એસઆરએફ, યુપીએલ, સીએટ, આ બધા સ્ટોકમાં આજે સારી એવી તેજી આપણને જોવા મળી છે. ઇવન યુપીએલ ઉપર નજર કરીએ તો આજે કંપનીના પરિણામ પણ આવે છે, અને પરિણામ બાદ નજર કરીએ તો સ્ટોકમાં સારી એવી તેજી તમને જોવા મળી છે. હા, ઉપરના લેવલથી થોડુંક બોટમ આવ્યું છે, પરંતુ હા મજબૂતી સાથે ગ્રીન નિશાનમાં આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે. તો સર એક વખત સર ઓવરઓલ વ્યૂ લઈ લઈએ માર્કેટના ક્લોઝિંગનું, અને આવતીકાલે સર હવે સેન્સેક્સની એક્સપાયરી છે, અને આપણે જો લાસ્ટ સિનેરિયોમાં જોઈએ તો સેન્સેક્સમાં 60 થી 70% કેસમાં આપણે જોઈએ ને તો મોસ્ટલી પોઝિટિવ આપણને એક્સપાયરી જોવા મળી છે, અને હાઈ વોલેટિલિટી સેશન જોવા મળી છે. સર ઝડપથી વોલેટિલિટી તો કાલે રહી શકે છે, પર્ટિક્યુલર જે રીતે આજનું ક્લોઝિંગ એટલું મોટું થયું છે 900 પોઈન્ટ્સની તેજી, એટલે કાલનો દિવસ કદાચ હજી પણ એક વોલેટિલિટી વાળો રહી શકે. બટ સેક્ટર સ્પેસિફિક આઈ થિંક કે મેટલ્સ છે, આઈટી છે, આ ઉપરાંત ડિફેન્સ છે, આ બધા સેક્ટર્સમાં લોઅર લેવલથી ખરીદારી છે માર્કેટને પ્રોટેક્ટ કરી લેશે. સાથે આ ખાલી જો ડોમેસ્ટિક સેન્ટિમેન્ટ હોય તો ડેફિનેટલી આપણે કાલે મોટી વોલેટિલિટી ફેસ કરે, પણ આમાં ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ પણ એડ થયા છે. પર્ટિક્યુલર હવે જે માર્કેટનું ફોકસ છે આજે જે સીડીએમઓની બેઠક છે અને એના અંતર્ગત શું આગળ નિર્ણય આવે છે એના ઉપર કાલે આપણે રિએક્ટ કરીશું. જો આ નિર્ણય એક્સપેક્ટેશન મુજબ કઈ સીઝફાયરનો રહેશે તો મને પણ લાગી રહ્યું છે કે કાલે 25,280 આ ફરીથી માર્કેટમાં નિફ્ટીની તેજી એક્સટેન્ડ થઈ શકે છે. વોલેટિલિટી વિક્સ ઘટી છે તો એના હિસાબે કમજોર થશે, નીચે આવશે, બટ બ્રોડરલી આ લેવલે મને એવું લાગે છે 24,800, 25,200 માર્કેટ થોડું શોર્ટ ટર્મ માટે ફસાયેલું રહેશે. તમે તમારી પિક્સમાં આમ તો સેક્ટર્સની વાત કરી દીધી છે સર, પણ મારે જો સ્ટોક સ્પેસિફિક પૂછવું હોય તો હવે આવા સમયે સ્ટોક ધ્યાન પર કયા રાખવા? જે સ્ટોક બહુ પિટાઈ થઈ ચૂકી હતી અને હવે સારા વેલ્યુએશન પર છે, શું ત્યાં નજર રાખવી, કે પછી જેમના પરિણામો રિસેન્ટલી આવી ગયા છે, સારા આવ્યા છે, ત્યાં નજર રાખવી? એટલે આપણે યર ટુ ડેટ પણ જોવા જઈએ તો ટોપ લૂઝર્સની સંખ્યા આપણને મળી જાય, તો શું હવે માર્કેટના અંડર પરફોર્મન્સની સાથે આઉટ પરફોર્મન્સ ત્યાંથી એક્સપેક્ટ કરીએ? મતલબ જે યુએસપી હોવી જોઈએ કોઈ સ્ટોકની અત્યારે પસંદગી માટે, કેમ કે હવે માર્કેટ નવા બુલ માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે, અને આપણે જાણીએ પણ છીએ કે જૂન, જુલાઈ, ઓગસ્ટ આ બધા જ સરસ મહિના રહેતા હોય છે. પાછલા વર્ષે પણ તમે જુઓ, એના પહેલાં પણ જુઓ, તો આ 3-4 મહિના સારા રહેવાના છે. આ જાણીને સ્ટોક સિલેક્શન કઈ રીતે કરવું, રવિ સર? ઝડપથી મારા મત મુજબ વેલ્યુ કરેક્શન વધારે એક સારું ઓપોર્ચ્યુનિટી હોઈ શકે, જ્યાં સારા સેક્ટર છે, સારા વેલ્યુએશન્સ છે, પણ ડ્યુ ટુ સર્ટેન રીઝન લાઈક કે તમે પીએસયુ લેશો તો શોર્ટ ટર્મમાં હેવી કરેક્શન છે. આઈટી કંપનીઓમાં શોર્ટ ટર્મમાં હેવી કરેક્શન હતું, અને જે રીઝનના હિસાબે હતું પીએસયુ આપણા જે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ અને ડોમેસ્ટિક ટ્રેડ ટેરિફ વોરના હિસાબે જે આઈટી સ્ટોક્સ કરેક્ટ થયા હતા, આ બે સેક્ટર મને એવું લાગી રહ્યું છે કે અહીંયા વેલ્યુ પણ છે, વોલ્યુમ પણ છે, અને વેલ્યુએશન કરેક્ટ પણ થયા છે.
પ્રાઇસ કરેક્શન પર ફોકસ ના કરવું છે. ઘણા લોકો આ ટ્રાય કરતા હોય છે કે જ્યાં પ્રાઇસ કરેક્ટ થાય અને જલ્દીથી ખરીદી કરે કે 50% તૂટી ગયો, હવે શું થશે? તો ઇન્ડસઇન્ડ બેંક એનું ક્લિયર એક્ઝામ્પલ છે. આજે પણ આવા સારા માર્કેટમાં પણ અહીંયા કરેક્શન જારી જ છે. તો મારા હિસાબે અહીંયા થોડું ફોકસ કરવું છે. ટુરિઝમ પર ફોકસ કરો. જો આજે સીડીએમઓ છે આઈ થિંક સીઝફાયર નક્કી કરી શકે, તો અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે સેક્ટર સ્પેસિફિક સારી તેજી ફરીથી ત્યાં આવતી દેખાશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ મેટલમાં થોડું ફોકસ કરો, જેમાં હિન્દાલ્કો છે, જેએસડબલ્યુ સ્ટીલ જેવી કંપનીઓ છે. કારણ કે મારા હિસાબે જો આ ડીલ જે આજે સાઇન થઈ છે, જો એ ટર્મ્સ આગળ જતા રહેશે, આ સેક્ટરમાં ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી રહી શકે. કારણ કે મેટલ્સના પ્રાઇસ બહુ સારી રીતે વધશે, જેનો બેનિફિટ અહીંયા આવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક કે જ્યાં આપણે કઈ રીતે ફોકસ કરવું. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક મારે વિસ્તારથી થોડીક વાત કરવી છે, તે છે પીવીઆર આઇનોક્સ. અહીં કંપનીના પરિણામ નજર કરીએ તો કંપનીની ખોટ અગાઉ 130 કરોડ હતી, 130 કરોડથી ઘટીને 125 કરોડ આવી, કે માત્ર 5 કરોડ કંપનીની ખોટ વધી જાય. એટલે એ લોકોએ ખાસ ઇમ્પ્રુવમેન્ટ ના કહેવાય. કંપનીની આવક નજર કરીએ તે પણ 0.5% ડાઉન સાઇડ એટલે કે ઘટી છે. કંપનીના ઇબિડા નજર કરીએ તો 1.5% અપમૂવ જોવા મળે છે, અને માર્જિન નજર કરીએ તો 22.20% હતા, એનાથી વધીને 22.70%, એટલે ઓલમોસ્ટ મ્યુટેડ આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઇવન જો કંપનીનું આપણે જો લાસ્ટ મૂવીની પણ હિસ્ટ્રી જોઈએ આપણે છેલ્લા 3 થી 4 મહિનાની, તેવું કોઈ ખાસ એવા મૂવી નથી આવે કે જેના કારણે કંપનીને સારી એવી આવક જોવા મળે. એટલે હજુ પણ જો આવા આગળ એવા કોઈ સારા એવા બ્લોકબસ્ટર મૂવી ના આવ્યા તો સ્વાભાવિક છે કે કંપનીને ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે છે. તો રવિ સર, તમારી પાસે કંપનીના પરિણામ આવ્યા બાદ કઈ રીતે રિવ્યૂ લેવો છે પીવીઆર આઇનોક્સ ઉપર સર? ઝડપથી મૂવી તો હું પણ નથી જોતો, એટલે મૂવીનો તો રિવ્યુ નહીં આપી શકું, પણ ડેફિનેટલી જે રીતે આવક છે તો મને એવું લાગી રહ્યું છે કે આજે એક સનસેટ સેક્ટર બની ચૂક્યું છે. અહીંયા કોઈ મોટી ગ્રોથ સેક્ટરમાંથી આઉટ થઈ ચૂક્યું છે. હાલાકી આટલી બધી મોનોપોલી હોવા છતાં આ કંપની છે પીવીઆર એ સતત સાઉથવર્ડ ડિરેક્શનમાં પરફોર્મન્સ આપી રહી છે. અને 3 થી 4 વર્ષ કોવિડ પછી થયા, તો એક મોટી જે ચેન્જ થઈ છે બિહેવિયરમાં થઈ છે, કન્ઝ્યુમર માઇન્ડસેટમાં થઈ છે. તો મારા હિસાબે અહીંયા થોડું હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે આ સેક્ટર થોડું ડાઉન રહેશે, સ્ટોક થોડું ડાઉન રહેશે. ઇન્વેસ્ટમેન્ટ લાઇક સ્ટોક નથી. આઈ થિંક અહીંયા થોડું એક ઇસ્યુ છે જે લોકોની આખી પ્રેફરન્સ જ ચેન્જ થઈ ગયો છે. તો અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે આ સેક્ટર અને સ્ટોકને અવોઇડ કરવું એક બેટર પર્સપેક્ટિવ હોઈ શકે છે. પ્રાઇસમાં કરેક્શન પણ સ્ટીપ છે, મોટું છે, પણ આઈ થિંક હજી રાહ જોવી જરૂરી છે. ઓકે, સો પીવીઆર આઇનોક્સ હજુ પણ અહીંયા તકલીફોનો સામનો કરવો પડી શકે છે. હજુ પણ લોકો મૂવી જોવા નથી જતા અથવા તો પોપકોર્ન નથી ખાતા કેવું જોઈએ આપણે, કેમ કે મેં ગઈકાલે જ ખર્ચો કર્યો હતો રવિ સર, એટલે મને યાદ આવી ગયા પોપકોર્ન્સ. બટ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક મારે વાત લઈ જવી છે. તે અહીંયાથી તમે જે મેટલની વાત કરી, તે ચીનના જે સમાચારો અને મેટલની જે પરિસ્થિતિ છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મેટલ સ્ટોક્સ આમ સમાચારોના બેઝિસ પર કંઈક ને કંઈક નવા જૂની બતાવતા હોય. આજે જો આપણે વાત કરીએ, જે મેટલ સ્ટોક્સ ચાલ્યા છે, બહુ જ સરસ તેજી જોવા મળી છે, તે બધા જ મિડ કેપમાંથી પણ અમુક હતા, અને મેઇન તો સ્ટેનલેસ સ્ટીલ સાથે જોડાયેલા સ્ટોક્સમાં વધારે એક્શન જોવા મળ્યું. જેમ કે સેલ જો આપણે જોવા જઈએ તો 8.5-9% તેજી છે. કલ્યાણી સ્ટીલ તમે જુઓ, એનએમડીસી સ્ટીલ જુઓ, એક જિંદલ 100 પર જો નજર કરીએ, એટલે બેઝિકલી સ્ટીલ એક કમોડિટી એવી સામે આવી રહી છે કે જેના ઉપર કંઈક એક્શન બની શકે. સો મેટલ સ્ટોક્સમાંથી આપણે સ્ટેનલેસ સ્ટીલ સાથે જોડાયેલા કંપનીઓને એક વખત રિવ્યૂ લઈ લઈએ. રવિ સર, ઝડપી સેક્ટર માટે ઘણી બ્રાઇટ ઓપોર્ચ્યુનિટી છે, અને શોર્ટ કવરિંગ માટે એક સારું સેક્ટર છે, કારણ કે મેટલના પ્રાઇસ જે રીતે વધી રહ્યા છે એનો બેનિફિટ પણ મળવાનું છે. મને નોન ફેરસ વધારે પસંદ છે, છતાં ફેરસમાં થોડો ઇસ્યુ છે. તમે જેમ કીધું કે ઘણી વાર શું હોય છે કે પ્રાઇઝિસના એપ્રિસિએશન અને ડેપ્રિસિએશનથી ઘણી મોટી ઇમ્પેક્ટ આવતી હોય છે. સાથે આપણે શું છે કે ઇન્ટરનેશનલી જો સ્ટીલના પ્રાઇસ વધે છે તો આપણે કંપનીને હાઈ ડ્યુટી પે કરવી પડે છે, તો ત્યાં એટલે બેનિફિટ બહુ મોટો નથી થતો. આઈ થિંક જો મેટલમાં જવું તો જેએસડબલ્યુ સ્ટીલ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, જેએસએલ સ્ટેનલેસ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. પરંતુ નોન ફેરસમાં હિન્દાલ્કો મને ઘણો બેટર લાગી રહ્યો છે. લાઈક 630 નો બેઝ કન્ટિન્યુ રહી શકે, ઉપર 700-720 સુધીના ટાર્ગેટ માટે ઇઝીલી રેડી છે. મારા હિસાબે જો નજીકની ઓપોર્ચ્યુનિટી લેવી હોય તો ત્યાં જવું જોઈએ. સેકન્ડ મીન્સ કે તમે જે રીતે શોર્ટ ટર્મમાં જોશો તો જે પ્રાઇઝિસ મીન્સ કે વધ્યા છે ક્રૂડના સાથે મેટલ્સના, તો વેદાંતા પર પણ ફોકસ કરી શકાય. અહીંયા પણ ઘણા મોટા કરેક્શન, એક સાઇડવેઝ મુવમેન્ટ બાદ સ્ટોક બહારને ક્લિયર આવશે, તો આ બે સ્ટોક પર વધારે ફોકસ કરું છું. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ સ્ટીલ અને મેટલમાં કે જેમાં ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. પરંતુ એક સ્ટોક હતો કે જેમાં જે સમાચાર બાદ ઓપનિંગ સારી એવી મજબૂતી સાથે
પરંતુ ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક ખરાબ થયું છે. યસ બેંક સમાચાર હતા કે જે જાપાનની કંપની છે સુમિતોમો મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશન કે જેઓ 20% હિસ્સો ખરીદવાના છે. અગાઉ જોયું તો આપણે SBI, HDFC કે જે લોકો બહુ ન્યૂનતમ સ્તરથી ખરીદીને બેઠા હતા, હવે એ લોકો હિસ્સો વેચશે અને સામે આ કંપની ખરીદવાની છે, જેના કારણે આજે સ્ટોકમાં સારી ઓપનિંગ થઈ. પરંતુ તમે ચાર્ટ ઉપર નજર કરશો તો આજે ચાર્ટ ક્યાંક ને ક્યાંક થોડો નેગેટિવ બન્યો, કારણ કે ઉપરથી તમે કેન્ડલ ઓલમોસ્ટ શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ બનતી જોવા મળી છે. પરંતુ હવે ઓવરઓલ આપણે જોઈએ તો સારું, તમને ક્વેશ્ચન એક તો જો દર્શકોના તરફથી વ્યૂથી પૂછવા માંગીશ તો એમ જ પૂછીશ કે લાગે છે યસ બેંક તમને 50 રૂપિયા કે 100 રૂપિયા આવે? કારણ કે ઘણા બધા ઇન્વેસ્ટર હશે કે જે લોકોએ જો યસ બેંકને લીધો હશે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી, તો માઇન્ડસેટ તો એમનું એ જ હશે. કારણ કે સુઝલોન એ બધામાં લોકોએ જે રીતે રિટર્ન જોયા છે એ લોકોને ક્યાંક ને ક્યાંક અપેક્ષા હશે કે લાંબા ગાળે કંપની સારું રિટર્ન આપશે. તો તમને એવું લાગી રહ્યું છે કે આ જાપાનની જે ડીલ જે થવાના જે સમાચાર આવ્યા કે જેનાથી ક્યાંક ને ક્યાંક દર્શકોનું સપનું પૂરું થઈ શકે? સર ઝડપથી યસ બેંકના જે ન્યૂઝ છે ઘણા સારા હતા. 21-50 લેવલમાં ડીલ હતી, આજનો આ એજ છે. અમે યસનો અત્યારે ટાઈમ ચાલી રહ્યો છે, યસ બેંક હોય કે યસ પાય, તો ડેફિનેટલી ઘણી મોટી રિકવરી ત્યાં આજે થઈ અને મારા હિસાબે આગળ જતા ઓર ટુ ટાઈમ 21-50 જે બેઝ છે સપોર્ટ બની જશે અને ઉપર આઈ થિંક ફરીથી જો વર્ષનો આઉટલુક હોય 26-27 સુધીના ટાર્ગેટ આવશે. કારણ કે જે ફંડ નવું આવી રહ્યું છે, જે કંપનીમાં ફંડ લગાવી રહી છે, એનું સાઇઝ બહુ મોટી છે, એની પાસે કેપેસિટી બહુ મોટી છે. તો મારા હિસાબે એમનું જે આગળ જતા રિવિઝન ઓફ ફંડ અને એ લોકોનું ફંડ ઇન્ફ્યુઝન ઘણું મોટું આવશે અને ઓપન ઓફર પણ આવશે જો એ લોકો ઈચ્છે છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ ઘણી મોટી ડીલ છે ઇન ટર્મ્સ ઓફ બંનેને, મીન્સ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે પણ સારી ડીલ મળી અને યસ બેંક માટે પણ આગળ ફ્યુચરમાં ઘણું મોટું સાઉન્ડ વર્ક કરી શકે છે. મારા હિસાબે થોડું ઘટાડો મળે છે, એક્યુમ્યુલેશન કરતા રહેવું જોઈએ અને અહીંયા એક ઘણી મોટી અને ઘણી શાર્પ રિકવરી માટે સ્ટોક તૈયાર છે. સર, ઘણા સમય બાદ તમે કદાચ મે બી પોઝિટિવ રિવ્યૂ આપ્યો છે યસ બેંક માટે, બિકોઝ અત્યાર સુધી ઘણી વખત મેં સવાલ પૂછેલો છે તમને યસ બેંક પર, પણ આઈ ગેસ ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહ્યું છે કે હવે આ જે મેનેજમેન્ટ ચેન્જ થશે આજે નહીં તો કાલે, એટલે ધીરે ધીરે જે પરિવર્તન આવવાનું છે અને SMBCની એન્ટ્રી જે થઈ છે તેને કારણે મે બી ઘણા સમય બાદ ફર્સ્ટ ટાઈમ તમે સ્ટાન્સ ચેન્જ કરી રહ્યા છો યસ બેંક પર, સર? ઝડપથી અહીંયા સ્ટેન્સ ચેન્જ એટલે જ થયું છે. આઈ થિંક લાસ્ટ ટાઈમ જ્યારે ન્યૂઝ હતા પરંતુ એને અફવા તરીકે માર્કેટે લીધું હતું અને પછી અને ઇવન બેંકે SMBCએ પોતે એવું કહ્યું હતું કે ના ના અમે કોઈ એપ્લિકેશન કરી જ નથી. હા, એના હિસાબે માર્કેટ હવે સેકન્ડ કન્ટેન્ડર છે IDBI બેંક. સિમિલર ડીલ IDBI માં પણ આવશે. આઈ થિંક ત્યાં પણ ઘણા બધા કન્ટેન્ડર છે કે જે આમાં હિસ્સો ખરીદવા માંગે છે. મારા હિસાબે આ બધી જે બેંક છે એનું રિવાઇવલ થાય, કારણ કે આમાં આ જ એક મોટું રીઝન હતું કે જેના હિસાબે પ્રાઇસીસ ઘણા ડાઉન રહ્યા છે. મારા હિસાબે આ સુમિતોમો જે ગ્રુપ છે અને આ ગ્રુપની જો તમે હિસ્ટ્રી જો તો આઈ થિંક એમનું કેપેબિલિટી અને કેપેસિટી છે ને ઇન્ડિયામાં ઘણા ટાઈમથી એ લોકોએ બેન્કિંગમાં એન્ટ્રી કરવી હતી, પણ ડ્યુ ટુ સર્ટન રીઝન એ લોકો એને એક્ઝિટ અવોઇડ કરી રહ્યા હતા. કારણ કે આપણે રેગ્યુલેશન અને બેન્કિંગ લાયસન્સ લેવાના નોર્મ્સ છે એ ઘણા સ્ટ્રિક્ટ છે. તો એના હિસાબે આ એક ઘણી સારી એન્ટ્રી છે અને એના હિસાબે સ્ટેન્સ ચેન્જ કરવું જરૂરી છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ IDBI સાથે સાથે યસ બેંક દરેક ઉપર વાત થઈ. પરંતુ સર આવો જ બીજો એક સ્ટોક છે કે જે ઘણા ઇન્વેસ્ટરો આપણે જોઈએ કે જેમાં તેઓ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે કે જે આપણે નજર કરીએ તો આજે આર પાવર, વન આર પાવરમાં આજે નજર કરીએ તો 10.5% આજે આપણને તેજી જોવા મળી હતી. આજનો લો તમે નજર કરો તો 41 રૂપિયા હતો, જ્યારે તમે નજર કરો હાઈ તો તમને 44 રૂપિયા આપણને જોવા મળે તો. યસ, તમારી પાસે હું આવીશ. આર પાવરમાં આપણે જોઈએ તો આજે સારી એવી તેજી આપણને જોવા મળી જઈએ. એક કંઈક એમની સબસિડિયરી કંપની છે, એમને ઓર્ડર પણ મળ્યા હતા અને એ કંઈક નવો ઓર્ડર જે મળ્યો છે તેના કારણે પણ મે બી પોસિબલ છે કે રિલાયન્સ પાવર એટલે કે આર પાવરની અંદર જે છે તે તમને આટલી તેજી જે છે તે બેઝિકલી આવતી જોવા મળી. તો સમાચાર હતા બેઝિકલી, એટલે ઓબ્વિયસલી આપણે આર પાવર અહીંયા એટલે જ ઇન્ક્લુડ કરી રહ્યા છીએ કારણ કે તમે જોયું હોય તો સ્ક્રીન પર જ્યારે નજર કરીએ તો એક વખત ખાસ એ રોટેશન પણ એટલા માટે જ થયું છે અહીંયાથી ખાસ. કારણ એ હતું કે જે રીતે યસ બેંકને આપણે સિલેક્ટ કર્યો એનું પણ રીઝન એ હતું કે ઓછા પૈસામાં વધારે ક્વોન્ટિટી એટલે લોકોની માઇન્ડસેટ હોય, અને એવી જ રીતે આર પાવરને પણ એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન તરીકે આપણે સિલેક્ટ કરી રહ્યા છીએ બિકોઝ અહીંયા પણ લોકોને એવું જ છે કે હવે સ્ટોક ખતમ થઈ ગયો છે આ તે બધી પરિસ્થિતિ. પણ આજે સવારે પણ આપણે વાત કરી હતી, એક્સપર્ટ્સ જ કહી રહ્યા હતા કે ના હવે મેનેજમેન્ટ થોડું પ્રોએક્ટિવ થયું છે ફરી એકવાર અને મે બી પોસિબલ છે કે એક રિવાઇવલના ચાન્સ પણ બને અને એ જ બધી પરિસ્થિતિને લઈને પણ આપણે અહીંયાથી ચર્ચા આર પાવરની જરૂર કરીશું. સર ફરી એકવાર કનેક્ટ થશે આપણા સાથે, તે પણ ચર્ચા કરીએ. પણ તમે કન્ઝિક્યુટિવલી અંડર પરફોર્મન્સ જો જોયું હોય તો એ આ સ્ટોકમાં રહેલું છે, એટલે ઓબ્વિયસલી રિસ્ક
એ છે જ, જેને ધ્યાન પર રાખીને આગળ પછી ચર્ચા કરીશું. મીનવાઇલ બીજા સ્ટોક્સ જેમાં સરસ મજબૂતી હતી તેમાં જો નજર કરો તો જ્યુપિટર વેગન એક બહુ જ સરસ આજે મજબૂતી બતાવતો જોવા મળ્યો સ્ટોક. આજે 10-10.5% આસપાસની તેજી તમને જ્યુપિટર વેગન્સમાં આવતી જોવા મળી હતી, એટલે એ પણ એક ખાસ આપણે ધ્યાન પર રાખવું જોઈએ. ભૂલવું ન જોઈએ એક સ્ટોક કે જે કોન્સ્ટન્ટલી અંડર પરફોર્મ કરતો આવ્યો હતો, એટલે કે સેરા સેનિટરી વેર. સેરાની અંદર આજે બહુ જ સરસ તેજી 11.5-12% આસપાસની તેજી જોવા મળેલી છે અને અમેઝિંગ એક્શન જે છે તે બાય ધ વે સેરા સેનિટરી વેરમાં જોવા મળ્યું. ઇનફેક્ટ ડેઝ હાઈને નજીકનો ક્લોઝ છે. 6758 ડેઝ હાઈ હતો તમારો અને 6519નો તમારો અહીંયાથી ક્લોઝ જે છે તે બન્યો છે. 6000ના તમારા ડેઝ લો બનતા જોવા મળ્યા હતા. ગેપ સાથે ખુલ્યો સ્ટોક અને ત્યારબાદ સરસ મજબૂતી બતાવી. ઘણા સમય બાદ અહીંયા સારી એવી તેજી આવી છે. ઇવન ચાર્ટ્સ પણ તમે જુઓ તો બહુ સરસ એક્શન જે છે તે સેરાના બતાવી રહ્યા છે, તો એ પણ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. રેલવેમાંથી ફાઇનલી એક બહુ મહત્વપૂર્ણ સ્ટોક એટલે કે RVNL આજે તેજી બતાવતો જોવા મળ્યો. 11%ની અમેઝિંગ તેજી જે છે તે તમને RVNLમાં બનતી જોવા મળી, એટલે આ પણ એક સ્ટોક હતો કે જેમાં પણ મેજર એક્શન બનતું જોવા મળ્યું અને મે બી પોસિબલ છે કે જે હવે ગ્લોબલ તણાવ ઓછા થઈ રહ્યા છે તેના કારણે એક RVNL અને બીજો જ્યુપિટર વેગન, કેમ કે આ પણ રેલવેની સાથે જ એસોસિએટ થતો સ્ટોક છે, તો આ બંને જ સ્ટોક્સ 10-10.5% જ્યુપિટર વેગન અને RVNLમાં ઓલમોસ્ટ 11% આસપાસની તેજી તમને બનતી જોવા મળી છે. યોમિક બ્રોકરેજ હાઉસીસ દ્વારા પણ ઘણા મલ્ટિપલ રિપોર્ટ્સ જે છે તે સામે આવતા જોવા મળેલા છે, તે બધા પર પણ નજર કરી લઈએ. લેટેસ્ટ અપડેટ શું કર્યા છે અહીંયાથી ખાસ? જે બિલકુલ આપણે જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ આવતા જોવા મળે છે. સૌથી પહેલાં જોઈએ તો બાયોકોન ઉપર સિટીનો રિપોર્ટ આવ્યો હતો. બાયના રેટિંગ અહીંયા એમના દ્વારા આપવામાં આવ્યું હતા. ટાર્ગેટ 430 તેઓ કહી રહ્યા છે. એમનું કહેવું છે કે કેટલીક દવાઓમાં કંપનીનું માર્કેટ શેર ખૂબ જ મજબૂત છે અને સાથે જે ચોથા ક્વાર્ટરમાં કંપનીના માર્જિન નબળા રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રૂવ હવા આવનારા સમયમાં તેઓ જોઈ શકે છે અને એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹430 આપી રહ્યા છે. નેક્સ્ટ તમે નજર કરો તો અહીંથી ઝાયડસ લાઈફ ઉપર આપણને રિપોર્ટ આવ્યો છે, એટલે કે નોમુરા દ્વારા અહીંથી બાયની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹1140 એમના દ્વારા આપવામાં આવી છે અને એમનું કહેવું એ છે કે જે કંપનીને જે દવા હતી સ્પેસિફિક જીપોક્સેકોન, નામ થોડું અટપટું છે પરંતુ એના ઉત્પાદન માટે અહીંથી મંજૂરી મળી, જેને ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવ સેન્ટિમેન્ટ ગણી રહ્યા છે અને એ કારણથી તેઓ ખરીદીની અહીંયાથી સલાહ આપી છે. એમનું કહેવું છે આ દવાનો જે માર્કેટ શેર છે એ કુલ $6000 મિલિયન અહીંયાથી જોવા મળી રહ્યો છે, એટલે કે એનાથી ઘણો ફાયદો અહીંથી કંપનીને મળશે આ મંજૂરી મળવાથી. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ સાથે 1140ના ટાર્ગેટ આપી રહ્યા છે. JP મોર્ગન કહી રહ્યા છે ડોક્ટર રેડ્ડીઝ ઉપર અંડરવેટ રેટિંગ, એટલે કે તેઓ નેગેટિવ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1060 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે વાત કરી કે ફાર્મા સ્ટોક કે જેની ઉપરથી અપગ્રેડેશન આપવામાં આવ્યા છે. યસ, બિલકુલ. તો આ બધા જ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જે બધાને ધ્યાન પર રાખવાના રહેશે, પણ ઓવરઓલ ભારતીય માર્કેટ્સ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભા છે, તેને પણ ધ્યાન પર રાખીએ. આવો એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આ વાતને આગળ રાખીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત. અમેઝિંગ તેજીવાળો દિવસ જે છે તે આખરે પૂર્ણ થયો છે, જેના આફ્ટરમેથ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને જેમાં સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ તો 2-3 એવા સ્ટોક્સ છે કે જે હાઇલાઇટ થતા જોવા મળ્યા હતા. આપણે નિફ્ટી 500ના હવે ટોપ ગેનર્સ અને લૂઝર્સ પર નજર કરી લેવી જોઈએ, જેમાં રેલવે જોવા મળે છે, ઓટો એન્સેલરી જોવા મળે છે, જે હમણાં આપણે વાત કરી અમુક સેરેમિક કંપનીઓ છે તે જોવા મળે છે. યોમિક, તમારી પાસે આવીએ નિફ્ટી 500ના ટોપ ગેનર્સ લૂઝર્સ, આજે કયા સ્ટોક્સ હતા કે જેમણે સરસ પરફોર્મ કર્યું છે? જી બિલકુલ. યસ, હવે આપણે વાત કરીએ તો આજે નિફ્ટી 500માં આજે 500માંથી 471 સ્ટોક પોઝિટિવ છે, એટલે કે જો રેશિયો આપણે ગણીએ તો 94% સ્ટોક આજે લીલા નિશાનમાં બંધ થઈ રહ્યા છે. સૌથી વધારે મજબૂતી નજર કરીએ તો સેરા સેનિટરી કે જેમાં 13.5%ની તેજી જોવા મળી છે. ઇવન આ સ્ટોક છે કે આપણે વારંવાર આપણા જે એક્સપર્ટ આવે છે એમની સાથે ચર્ચા કરી છે અને જોઈએ તો સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. નજર કરીએ તો એની સિરમાં કે જેમાં 13.5%ની તેજી, JBM ઓટો કે એમાં આપણે જોઈએ તો જસ્ટ આપણે રવિ સરે પણ વારંવાર આ સ્ટોક અહીંયાથી તેઓ પોર્ટફોલિયોમાં એડિશન તરીકે અહીંયાથી સજેસ્ટ કરેલો છે. સ્ટોકમાં નજર કરો 11.5%ની તેજી. RVNL કે જ્યાં 11.5%ની તેજી, જ્યુપિટર વેગન્સ ત્યાં પણ તમે નજર કરો 11.5%ની તેજી, R પાવર, HFCL, સ્નાઇડર, PGL, IFCI, ઓલેક્ટ્રા, ગ્રીનટેક, હિન્ડકોપર, એટલે આજે જોઈએ ને તો ઓલમોસ્ટ 10 સ્ટોક તો એવા છે કે જે 10%થી પણ વધારે રિટર્ન માત્ર એક દિવસમાં આજે આપી રહ્યા છે. હવે જો લૂઝર્સમાં નજર કરીએ કે આજના માર્કેટમાં જો કમજોરીમાં હોય તે છે KPR મિલ. અહીંયા 9.5%ની ઘટાડો આપણને અહીંથી જોવા મળે છે એક દિવસમાં. જ્યોતિ લેબ કે જ્યાં આપણને અહીંયાથી 4.5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક, નવીન ફ્લોરિનમાં ઉપલા સરથી ક્યાંક ને ક્યાંક થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. એરિસ, સન ફાર્મા, UBL, APL, એટલે ઓવરઓલ આપણે જોઈએ તો એક ફાર્મા થીમ છે કે જે વારંવાર હાઇલાઇટ થઈ રહી છે કે જેમાં આજે આપણને થોડી કમજોરી આપણને જોવા મળી રહી છે. યસ,
તો આ બધા ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ હતા કે જેના પર આપણે નજર રાખવી જોઈએ. એક એક્શન જે છે તે આ બધા જ કાઉન્ટર્સમાં જોવા મળેલું હતું. આ સિવાય પરિણામોના બેઝિસ પર એક સ્વિગી આજે આપણે સવારે પણ ડિસ્કસ કર્યો હતો અને અહીંયા મલ્ટિપલ રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે. બેઝિકલી સ્ટોકની અંદર એમનું જે સેલ્સ છે તે ડેફિનેટલી ગ્રોથ બતાવી રહ્યું છે. 35.18% આસપાસનો વધારો તમને નેટ વેચાણમાં જોવા મળ્યો. નેટ લોસ જે છે તે 94% ઘટીને ઓલમોસ્ટ 1081 કરોડ આવી ગઈ છે. હવે આ બધી કેવી કંપનીઓ છે? આ બધા પોતાના કેશ બર્ન કરી રહ્યા છે અત્યારે બિઝનેસને સર્વાઈવ કરવા માટે થઈને. તમે જુઓ ઝેપ્ટો, બ્લિંકિટ એટલે કે ઝોમેટો અને સ્વિગી જે ઇન્સ્ટામાર્ટ, આ ત્રણેય કારોબાર અત્યારે કેશ બર્નિંગ કારોબાર છે. મતલબ ઘરના પૈસા નાખીને પણ ધંધો ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છે. ખોટ ઘટી છે, સારી વાત છે. નેટ લોસ જે છે તે અહીંયાથી ઓલમોસ્ટ કંટ્રોલમાં આવી છે. પણ આવક તમે જોવા જાઓ સામે 45% વધવી, આ બિઝનેસ માટે સારી વાત છે. અને લેટલી આપણે જોયું છે કે આવી બધી કંપનીઓ કે જે ખોટ કરતી હોય તેમ છતાં આઈપીઓ લાવે છે. આઈપીઓના રિસ્પોન્સ પણ સારા મળે છે, જેમાંથી એક સ્વિગી છે. તો આ એક કંપની છે જરૂરથી, પણ હા ડેફિનેટલી તેના ક્વિક કોમર્સમાં બિઝનેસ જે ઇન્વેસ્ટમેન્ટ છે તેનાથી એબિટા લોસ વધ્યો છે. સો આ એક પ્રોબ્લેમ છે બેઝિકલી. અને પ્લેટફોર્મનો ગ્રોસ ઓર્ડર વેલ્યુ જે છે તે 40% વધ્યો છે અહીંયાથી. અને ફૂડ ડિલિવરીનું ટોટલ ગ્રોસ ઓર્ડર વેલ્યુ તમે જોવા જાઓ, GOV જેને ટૂંકમાં કહેવામાં આવે છે, તે 17.6% વધીને અહીંયા ચોથા ત્રિમાસિકમાં 316 ડાર્ક સ્ટોર્સ જોડતું જોવા મળી રહ્યું છે. એટલે સ્વિગી બેઝિકલી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. જેમ યોમિક આપણે સવારે વાત કરી પણ રહ્યા હતા કે કન્સ્ટન્ટલી અંડર પરફોર્મન્સ 52 વીક લો બનાવવા અને બીજી તરફ પરિણામો આવવા. બીજું બ્રોકરેજ રિપોર્ટ્સ બધા જ પોઝિટિવ છે. આજે HDFC સિક્યુરિટીઝ તરફથી રિપોર્ટ છે, એમણે પણ બાય રેટિંગ આપ્યું છે. નો ડાઉટ ટાર્ગેટ ઘટાડ્યા છે, પણ બાય રેટિંગ આપ્યું છે. સો સ્વિગી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે યોમિક. જે બિલકુલ યસ. હવે વાત કરીએ તો જો સ્વિગી અને ઝોમેટો આ બંને સાથે એક વસ્તુ શું થઈ રહ્યું છે કોમન, કે ઇનપુટ આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ કંપનીની આવક, નફો એ સારી ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, બરાબર. નફો નહીં, આવક વધી રહી છે, EBITDA વધી રહ્યા છે, એટલે કે કંપનીનું ઇનપુટ બરાબર જઈ રહ્યું છે. પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવી રહી છે કે જેના કારણે આઉટપુટમાં થોડો અહીંયાથી ઇસ્યુ આવી રહ્યો છે. કારણ કે આપણે ઝોમેટોના પણ પરિણામ આવ્યા હતા, ઝોમેટોમાં પણ સેમ આ વસ્તુ થયું હતું કે કંપનીની આવક વધી, EBITDA વધ્યા, બધું વસ્તુ વધ્યું હતું, પરંતુ એમના જે ઓવરઓલ જે નફો છે એની પર અસર જોવા મળી હતી. સેમ વસ્તુ આપણને સ્વિગીમાં પણ રિપીટ થતી જોવા મળી રહી છે કે કંપનીની ખોટ છે ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. અને જ્યારે કંપનીનો IPO આવ્યો હતો ત્યારે ઘણા બધા રોકાણકારોને અહીંયા અપેક્ષા હતી કે ઝોમેટો કરતાં ક્યાંક ને ક્યાંક સ્વિગી આઉટ પરફોર્મ કરશે, પરંતુ ત્યારે જે તેજી જોવા મળી, પરંતુ જે બાદ સ્ટોકમાં નજર કરો તો સતત અંડર પરફોર્મન્સ જોવા મળી છે. પરંતુ આ પરિણામ બાદ પણ જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે જેમણે પોઝિટિવ રિપોર્ટ આપ્યા છે. હવે એ શું કહી રહ્યા છે તો JP મોર્ગન અહીંયાથી ઓવરવેટ રેટિંગ પોઝિટિવ છે, 540નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. અને એમનું કહેવું એ છે કે માર્જિન અનુમાન મુજબ છે, પરંતુ ખોટમાં વધારો છે. એમણે પણ એ જ હાઇલાઇટ કર્યું છે. Q1 થી જે પીક સ્ટોર છે એના કેપેક્સમાં વધારો જોવા મળશે, એટલે કે આવતા નાણાકીય વર્ષ 2026માં જે હાલ આપણે જે ચાલુ છે ક્વાર્ટર, એમાં તેઓ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. એની ઉમ્મીદથી તેઓ અહીંથી ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. UBA સાથે આપણે જોઈએ તો મેક્વેરી પણ એ થોડા નેગેટિવ છે, પરંતુ સામે સિટી જો એ બાય રેટિંગ સાથે 425નો ટાર્ગેટ આપી રહ્યા છે. નોમુરા જો તે પણ ક્યાંક ને ક્યાંક ખરીદીની સલાહ. મેક્વેરી છે એ થોડુંક ચિંતાનો વિષય, એટલે કે થોડા મિક્સ પરફોર્મન્સ આપણને સ્વિગીમાં જોવા મળે છે. યસ. તો સ્વિગી, ઝોમેટો આ બધા પર આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી છે. આગળ વધીએ. બીજા જે પરિણામો બેઝડ સ્ટોક્સ હતા કે જેમાં તમને એક્શન બનતું જોવા મળ્યું છે, તેમાંથી એક ABB ઇન્ડિયા ડિસ્કસ કરી લઈએ. બિકોઝ આવક 2.6% વધી છે, પણ સામે નફો 3.3% વધ્યો છે. એમના EBIT તમે જોવા જાઓ તો 2.8% વધ્યા છે, 549 કરોડ. અને માર્જિન જે છે તે માત્ર 10 બેઝિસ પોઈન્ટ્સ વધ્યા છે. એટલે આમ જોવા જાઓ તો કંઈ ખાસ પરિણામોમાં છે નહીં. અને એટલા માટે જ ABB ઇન્ડિયાના પરિણામો બાદ અમુક રિપોર્ટ્સ જે છે તે થોડા નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. બેઝિકલી કંપની પર તેઓ ખુશ નથી અને નો ડાઉટ હોલ્ડ જેવા રેટિંગ્સ તો છે, પણ ટાર્ગેટ કટ્સ તમને જે છે તે ABB માટે બનતા જોવા મળી રહ્યા છે. સો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક કે જેને આજે આપણે ધ્યાન પર રાખીએ, તો જેમાં પણ આપણને જોવા મળ્યું કે એટલું કંઈ ખાસ પરફોર્મન્સ હતું પણ નહીં. અને ABB આ પણ સ્ટોકે પહેલાં પરફોર્મન્સ એવું સારું આપેલું છે કે હવે થોડા મ્યુટેડ મે બી 1-2 ત્રિમાસિક નંબર્સ આપે તો પણ નવાય નહીં. એટલા માટે અહીંયા ફોકસ ખાસ આપણને બનતું જોવા મળ્યું. પણ આ સિવાય એક હેવી વેઇટ નંબર્સ આવ્યા હતા ડૉક્ટર રેડ્ડીઝના યોમિક, જેમાં પરિણામોમાં શું ઇમ્પેક્ટ આવી છે સ્ટોકમાં અને પરિણામો કેવા રહ્યા એ પણ આપણે નજર કરી લઈએ. જે બિલકુલ આપણે ડૉક્ટર રેડ્ડીઝના પરિણામ અનુમાન કરતાં ઘણા સારા આવ્યા હતા.
જો કંપનીનો નફો નજર કરીએ તો નફો 22% વધ્યો હતો. સામે જો કંપની અને પાછળનું કારણ એ હતું કે એક તો એમની જે સ્ટ્રોંગ જેનેરિક્સ છે અને બીજું એમની જે નિકોટિક જે રિપ્લેસમેન્ટ જે થેરાપીનું જે અધિકરણ એટલે કે એક્વિઝિશન કર્યું એના કારણે કંપનીની આવકમાં ઓવરઓલ સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. સામે તમે નજર કરો તો અહીંયાથી કંપનીની જે આવક સારી એવી વધી 8.6%, ઇબિટા 59%થી ગ્રોથ કરે છે, જે સારી એવું અહીંયાથી જોવા મળે છે. અને ઇવન માર્જિન આઉટ પરફોર્મ જોવા મળે છે, 24% હતા જે વધીને 29.1% જોવા મળે. કંપની નોર્થ અમેરિકા બિઝનેસ, આફ્રિકા બિઝનેસ દરેકમાં સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું. સ્ટોકમાં આજે તમે જોશો 1204ના હાઈ અને સારી વસ્તુ એ છે કે ડે હાઈની નજીક જ કારોબાર ક્લોઝ થતો જોવા મળે છે. યસ, તો આ બધા જ સ્ટોક્સ હતા કે જેના ઉપર ખાસ આપણને નજર બનતી જોવા મળી. અને આ સાથે જ આપણે આજના શોને પણ રેપઅપ કરવાનો સમય આવી ગયો છે. દર્શક મિત્રો, ફરી એકવાર જણાવીએ, માર્કેટનું બ્રિલિયન્ટ પરફોર્મન્સ સપ્તાહના પહેલા દિવસે આવ્યું છે. 2 સંકેતો હતા. એક તો ભારત અને પાકિસ્તાન ઓવર ધ વીકેન્ડ આપણે જે સીઝ ફાયર થયું છે અને જેસે થેની સ્થિતિમાં હવે ફરી એકવાર આવી ગયા છીએ, એટલે એ એક તણાવ ઓછો થયો. બીજી તરફ અમેરિકા તરફથી જે સંકેત મળ્યા છે કે યુએસ અને ચીન બંને વચ્ચે જીનીવા ખાતે એક બેઠક થઈ અને ટ્રેડ ડીલ નક્કી કરી લીધી છે. ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે નક્કી કરી લીધી છે, પણ ચીન એમ કહે છે કે હજુ પણ અમે કંઈક વાર્તાલાપ કરીશું અને આગળ બધી નવી ડિટેલ્સ આવશે. પણ અમેરિકા અને ચીન વચ્ચેનું તણાવ ઘટવો અને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટવો, આ બંને જ કારણો સાથે મળીને જોરદાર 700, 800, 900 પોઈન્ટની ઇન્ફેક્ટ તેજી જોવા મળી. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. अब ट्रेडिंग सबके बस की बात है.